બનાવવાનું છે અમારે આલુ કટોરી, એટલે કે એમાં જો પહેલા 2 ગ્લાસની જરૂર પડે. હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને જય માતાજી, જય મા મોગલ બાપા સીતારામને હર હર મહાદેવ. તો આપ છે આપણે કાંઈ બ્લોગ નથી ઉતારવાનો, આજે આપણે અલગ વિડીયો બનાવવાનું છે, પહેલી વાર બનાવી. અને એ બનાવવાનું છે અમારે આલુ કટોરી, એટલે કે એમાં જો પહેલા 2 ગ્લાસની જરૂર પડે. મેં અંદર લોટ બાંધી દીધો. પછી આ સામગ્રી એટલી વસ્તુ એમાં જોવે, એટલી વસ્તુ જોવે. પછી આ વણીને આ છે કે આ રોટલી વણાઈ ગઈ કે હવે આને આ ગ્લાસમાં મીઠવા દેવાય. આવી રીતે આ મીઠવાથી જવાની. મીઠવા જો એટલે સીગા વધે કે એને આમ કરી નાખવાની, એટલે સરખી થઈ જાય. ઘણા આમ વાટકા મેં બનાવે, પણ વાટકા મારથી બહુ સારા નહીં બનતા. પહેલી વાર બનાવ્યા હતા ત્યારે, એટલે ગ્લાસમાં બનાવો. ગ્લાસમાં મસ્ત બને. પછી આવું સમસી હોય કે એનામાં કાણા પાડેના ફૂલવા નહીં દેવાનું, ન કરતા ફૂલીને સરખો ગ્લાસ ન થાય. કાણા પાડતા દેવાના. પડી જાય એટલે હવે આ ફૂલશે નહીં. ઓલો આમને આપણે કરી દઈએ તો ફૂલી જાય ને. આ છે ને આ હરખો ગ્લાસ રહે નહીં, આમ નોખું થઈ જાય, એટલે આમ કરવું પડે. તમે ગમે ત્યારે બનાવો કે ત્યારે આમ પહેલાં કરજો, નકર આમ એમને મીઠો દેવો ને તો ફૂલી જાય રોટલી. એટલે આમ કરીને કાણા પાડી ને એટલે ફૂલશે નહીં રોટલી. હવે આને તળવાના. આ પાછું આમ ઓલું કરીને નહીં, ડાયરેક્ટ ગ્લાસ હોતો તળવાનું પડે છે. આમ ગ્લાસ હોતો તળ નાખવાનું. આપણે જો ગ્લાસ બનાવ્યા થાય, હવે આપણે તળવા માટે વીવા તળી નાખીએ. આપણે કાણા પડ્યા ને હિસાબે આ ફૂલા નહીં, નકર આ ફૂલી જાય ને આ નોખું થઈ જાય. તળીએ કે એટલે કાણા પાડી દઈએ એટલે ફૂલે નહીં જાય. ગ્લાસમાં ફાંકી તળાવી કે પછી આ કાઢ નાખવાનો. ગ્લાસ નીકળી ગયો. પછી આને હવે અંદરના ભાગમાં તળા દેવા પડે, કારણ કે ના તો કાસા તો ગ્લાસ નીકળી જાય. તો ફેમિલી આપણે જો ગ્લાસ થઈ ગયા છે તાર બધા બની. હવે આ તો આપણે મોળવાનું છે. એમાં જો ડુંગળી, ટમેટા, મરચાં, કોથમરી, આ છે સીણા, સેવ મમરા,
પેલા સીણા, આ મોળા સેવ મમરા, આ બાલાજી સેવડો અને આલુ છે. એટલી વસ્તુ જોઈએ ને આ બટેટા. આનથી નથી આલુ કટોરી કહેવાય, મેન આ જ છે, આનથી આલુ કટોરી કહેવાય. આ હાથે નાખો. પછી આ છેલ્લે આ ચટણી બનાવીને એમાં નામ બને. એટલું આપણે મોળ નાખી દીધું. તો ફેમિલી તો આપણે બધું વસ્તુ મોળ નાખી અને હવે બટાટા છે શેકી નાખી. આપણે જો બટાટા સૂંધી નાખવાના હવે એમાં તીખું આપણે ખાવું હોય કે લાલ મરચું નાખવું પડે. જેટલું તીખું ખાવું હોય એટલું નાખવાનું. આપણે કમ્પ્લીટ થઈ ગયું ને હંધુ આમાં ભરવાનું છે થોડું આપણે પેલા થોડું ભરવા મળીએ આમાં. હંધુ નાખીને તો ગલાસ સલકાય એટલે હંધુ ધીરે ધીરે ભરવું પડે. થોડી ચટણી નામ દઈ. બધો મસાલો નાખવા મળ્યો.
ગ્લાસ ખોલાવા. ટમેટા મસ્ત બનાવ. અને અમે તો આવી રીતે બનાવી, તમે કેવી રીતે બનાવી કોમેન્ટમાં લખી નાખજો. અને બસ આ વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.